મિત્રો, આજે આપણે ભારતના એક એવા રાજ્યની વાત કરીશું જે માત્ર પોતાની આર્થિક શક્તિ માટે જ નહીં, પરંતુ ઇતિહાસ, સંસ્કૃતિ અને ઉદ્યોગ, કૃષિ અને પર્યટન માટે પણ સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. આ રાજ્ય છે મહારાષ્ટ્ર. અરબી સમુદ્રના વિશાળ કિનારા પર આ વસેલું મહારાષ્ટ્ર ભારતના સૌથી મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ તે દેશના અગ્રણી રાજ્યમાં ગણાય છે. રાજ્યની રાજધાની મુંબઈ છે, જે ભારતની આર્થિક રાજધાની તરીકે પણ જાણીતું છે. દેશના શેરબજારથી લઈને મોટા ઉદ્યોગો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી મુંબઈ સમગ્ર ભારતમાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મહારાષ્ટ્રના ઇતિહાસ વિશે જાણીએ તો મહારાષ્ટ્રનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. અહીં મહાન યોદ્ધાઓ અને દિલ્હી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો. તેમણે અનેક કિલ્લાઓનું નિર્માણ કર્યું હતું અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આજે પણ રાજ્યમાં આવેલા કિલ્લાઓ મહારાષ્ટ્રને ગૌરવશાળી ભૂતકાળની સાક્ષી આપે છે. મહારાષ્ટ્ર ભારતની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક છે. તેની દેશમાં કુલ જીડીપીમાં રાજ્યનો મોટો ફાળો છે. મુંબઈમાં આવેલી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ભારતના નાણાકીય કેન્દ્રો છે. રાજ્યમાં ઓટોમોબાઈલ, આઈટી, ફાર્મા ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને ઝડપથી વિકાસ થયો છે. પુણેને ભારતનું ઓટોમોબાઈલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર જાણીએ તો મહારાષ્ટ્ર કૃષિ ક્ષેત્ર પણ ખૂબ જ આગળ છે. અહીં કપાસ, શેરડી, સોયાબીન, ડુંગળી, દ્રાક્ષ, કેરી અને વિવિધ ફળોની ખેતી થાય છે. નાસિક ભારતની વાઇન કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દ્રાક્ષના ઉત્પાદન અને વાઇન ઉદ્યોગોનો વિશાળ વિકાસ થયો છે. મહારાષ્ટ્રમાં અનેક વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળો આવેલા છે, જેમાં ખાસ કરીને ગેટવે ઓફ ઇન્ડિયા, અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, સિંદરી, મહાબલેશ્વર, રિંગ ફોર્ટ, અજંતા અને એલોરાની ગુફાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં પણ સમાવેશ કરવામાં આવેલી છે. સંસ્કૃતિ અને તહેવારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં સૌથી મોટી લોકપ્રિય તહેવાર ગણેશ ચતુર્થી છે, જે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાણી નૃત્ય, મરાઠી નૃત્ય, લોકગીત, પરંપરાગત ભોજન રાજ્યની આગવી ઓળખ છે. પરિવહન અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્ર જોઈએ તો મહારાષ્ટ્રમાં ભારતની સૌથી બેસ્ટ બંદર છે. એરપોર્ટ અને માર્ગની વ્યવસ્થા પણ આવેલી છે. મુંબઈ, પુણે, નાગપુર જેવા શહેરોમાં દેશના મુખ્ય વેપાર અને પરિવહન કેન્દ્રો છે. રાજ્યમાં અનેક એક્સપ્રેસ વે, મેટ્રો પ્રોજેક્ટ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના કાર્યો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર માત્ર એક રાજ્ય નથી, પરંતુ ભારતનું વિકાસનું એન્જિન છે. અહીં ગૌરવશાળી ઇતિહાસ, મજબૂત અર્થવ્યવસ્થા, આધુનિક શહેરો, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્ભુત પર્યટન સ્થળો તેને દેશનું સૌથી મહત્વપૂર્ણ રાજ્યોમાં એક સ્થાન અપાવે છે.